હમણાં 2 દિવસ પહેલાં મારી પાસે 62 વર્ષના કનુભાઈને એમના દીકરા અને દીકરાની દીકરી લઈને આવ્યા કે દાદાનું મગજ ફરી ગયું છે. આખો દિવસ ન્યૂઝની ચેનલ ઉપર એ અલગ અલગ જાતના ન્યૂઝ જોયા કરે છે અને બાકીનો ટાઈમ પોતાના ફોન ઉપર સ્ક્રોલ કરીને ફેસબુક ને યુટ્યુબ જોયા કરે છે. આ જ કનુભાઈની હિસ્ટ્રી પાછી જુદી હતી. આની પહેલાં કનુભાઈ એક બહુ જ મોટી મલ્ટીનેશનલ કંપનીની સેલ્સ ટીમમાં કામ કરતા હતા અને 20 વર્ષ સેલ્સમેન ઓફ ધ યરના એવોર્ડ સાથે કનુભાઈએ એવા લોકોને એ વસ્તુ વેચી દીધી હતી જ્યારે એમને ક્યારે જરૂરત નથી અને કંપનીના બધા ટાર્ગેટ 800% પૂરા કર્યા હતા. 62 વર્ષની ઉંમરે કંપની રિટાયરમેન્ટ આપ્યું ત્યારે માનભેર એમને એક બહુ મોટો કાર્યક્રમ કરી આપ્યો હતો. કનુભાઈ રિટાયરમેન્ટ એમ માનીને લીધું હતું કે હવેનો સમય ઘરે મારા બાળકો સાથે અને એમના બાળકો સાથે સરસ રીતે વિતાવીશ. કનુભાઈ ઘરે આવ્યા ને તો ફેમિલી મેમ્બર્સને એક શોક લાગી ગયો, કારણ કે એમને કનુભાઈને જોવાની આદત જ નથી. સવારે 8 વાગે નીકળી જતા કનુભાઈ રાત્રે 10 વાગે આવતા અને મહિનાના 15 દિવસ ટૂર કરતા હતા અને હવે આખો દિવસે સામે બેઠા રહીને બધી વસ્તુ પૂછ્યા કરે. કનુભાઈની ઝંખનાથી પ્રેમ, લાગણી, હૂંફ અને સમયની, પણ લોકોને કનુભાઈ વગરની જિંદગી જીવવાની આદત પડી ગઈ હતી. આમાં પ્રોબ્લેમ શું છે કે રિટાયરમેન્ટ એજ બ્રિટિશર્સ એ જમાનામાં 58 કરતા ગયા હતા, પછી આપણે એને 62 કરી. ત્યારે જીવાયું એટલે કે લાઈફ એક્સપેક્ટન્સી 65ની હતી. આજે લાઈફ એક્સપેક્ટન્સી 85ની થઈ, પણ લોકો 62 વર્ષની ઉંમરે રિટાયર થઈ જાય છે. મગજ જ્યાં સુધી ચાલે છે ને શરીર જ્યાં સુધી સાથ દે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી જ્યાં સુધી છે ત્યાં સુધી જો માણસ કામ નથી કરતો તો આગળની ઉંમરમાં ઇન્ટેલેક્ચ્યુઅલ ફ્રસ્ટ્રેશનમાં ફસાઈ જાય છે. એ પોતાનું ફ્રસ્ટ્રેશન બીજાનો વધારે સમય, લાગણી કે હૂંફ માંગીને પૂરું કરવા માંગે છે અથવા તો પછી આ રીતની બધી એક્ટિવિટીઝ ઉપર પોતાનું મગજ બગાડ્યા કરે છે. આઈ થિંક એજેડ પીપલે એક નંબર એજ નહીં પણ એમની કેપેસિટી એજે રિટાયર થતાં શીખવું પડશે. બિકોઝ કનુભાઈ જેવા કેટલાય લોકો વહેલું રિટાયર થઈ જવાને કારણે ડિપ્રેશન, એન્ઝાયટી, ઇન્સોમનિયા અથવા તો સ્ક્રીન એડિક્શન જેવા કેસીસ લઈ અમારા જેવા સાયકિયાટ્રિસ્ટની ઓપીડી ભરી રહ્યા છે અત્યારે.